સુરતના ડિંડોલી વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો નવો રોડ પ્રથમ વરસાદમાં જ ધ્વસ્ત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માત્ર 2 મહિના પહેલા અંદાજે ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલો ડિંડોલી મધુરમ સર્કલથી દીપ દર્શન સ્કૂલ સુધીનો 180 ફૂટનો રોડ વરસાદ પડતા જ અનેક સ્થળોએ ઉખડી ગયો છે। રસ્તા પર ડામરનો આખો પડ ઉખડી જતા મોટા મોટા પોપડા વેર વિખેર હાલતમાં જોવા મળ્યા હતા। રસ્તાની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે વાહન ચાલકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે। કેટલાક સ્થળોએ રસ્તો સંપૂર્ણ ધ્વસ્ત થઈ જતા અકસ્માતનો પણ ભય ઊભો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં રોડના બાંધકામમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હોવાથી પ્રથમ જ વરસાદમાં રસ્તાની પોલ ખુલી ગઈ છે। સ્થાનિક રહીશોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે। વરસાદી સિઝનમાં આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સુરત મહાનગરપાલિકા દ્વારા રોડની ગુણવત્તાની તપાસ કરી જવાબદારો સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું।